કેમ છો બધા? 2025નું ડાયરીનું આ બીજું પાનું છે. વેસ્ટ નહીં જવા દઈએ. કે સ્પર્ધા કરો પણ ઈર્ષા ના કરો. કે સ્પર્ધા કરતાં કરતાં ક્યારે આપણે ઈર્ષામાં ઉતરી જઈએ છીએ આપણને ખબર નથી પડતી. કે સ્પર્ધા છે વસ્તુગત છે અને ઈર્ષા છે એ વ્યક્તિગત છે. બેઉમાં પાતળી ભેદરેખા છે. આપણને ખબર જ નથી રહેતી કે આપણે સ્પર્ધા કરીએ છીએ કે ઈર્ષા કરીએ છીએ. આને કેમ મળ્યું, મને કેમ ના મળ્યું? આ મને જ મળવું જોઈએ, આને ના મળવું જોઈએ. ધીરે ધીરે મને મળે કે ના મળે, આને તો બિલકુલ ના મળવું જોઈએ. જો ધીરે ધીરે સ્ટેપ બદલાય છે. ક્યારે ક્યારે આ દ્વેષ આપણો ઝેર બનતો જાય છે ને, આપણને ખબર જ નથી પડતી. કોઈ સ્પર્ધકના સામે એના ગુણ, એનો દેખાવ, એનું સમર્પણ, એનો સંઘર્ષ, એની સફળતા, એ જે પણ એણે પ્રાપ્ત કર્યું છે એ જો તમારે પણ પ્રાપ્ત કરવું હોય તો એના જેવા ગુણ તમારે કેળવવા પડે. તમે કરી શકો છો. તમે ધાર્યું ના હોય એના કરતાં પણ સારું પરિણામ તમે લાવી શકો છો. પણ જો એને દ્વેષ ભાવથી તમે સ્વીકાર્યું તો તમે ક્યારેય સફળ નથી થઈ શકવાના. હે ને? તો પોઝિટિવલી આ વાતને વિચારવી જોઈએ અને આગળ વધવું જોઈએ. સ્પર્ધા